What is the new development in the field of pathology? There are many recent advances in pathology. Say for example molecular pathology એ વિશે આપણે વાત કરીએ તો એક નવી જ ટેકનિક આવેલી છે જેને PCR કહીએ છીએ, પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેનાથી કોઈ પણ વાયરસ હોય કે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય એ ખૂબ જ નાના એમાઉન્ટમાં હોય કે જે હજી સિમ્ટમ ન ડેવલપ થાય તો પણ આપણે એને ડાયગ્નોઝ કરી શકીએ છીએ. ઇટ્સ અ ચેઇન રિએક્શન, એટલે એ નાના ટુકડાને વાયરસના હોય, એ જે DNA વાયરસ હોય કે RNA હોય એને આપણે એમ્પ્લિફાય કરી શકીએ છીએ, એનું મલ્ટિપલ ચેઇન ક્રિએટ કરી અને પછી આપણે એને ડાયગ્નોઝ કરી શકીએ છીએ. જે રૂટીન બધી કન્વેન્શનલ મેથડથી ન થતું હોય એ બધું આપણે આવી રીતે ડાયગ્નોઝ કરીએ છીએ. પછી ઘણા બધા જે લ્યુકેમિયાસ, જે બધા કેન્સર છે જે આ બધા વાયરસથી એ થાય છે એ પણ આપણે અર્લી ફેઝમાં ડાયગ્નોઝ કરી શકીએ છીએ. બીજું મોલેક્યુલર પેથોલોજીની હેલ્પથી આપણે પ્રીનેટલ ડાયગ્નોસિસ કરી શકીએ છીએ અને ઘણા બધા, એટલે જે બધા કોન્જેનાઇટલ ડિઝીઝીસ છે એ બધા પણ આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. સપોઝ આપણે જે ડાયાબિટીસ રૂટીન યુઝ બધાને હોય છે ને આપણે એક એવો ખ્યાલ છે કે ડાયાબિટીસમાં બ્લડ શુગર કરાવવાનું, બ્લડ શુગર કેટલું છે. હવે એ બ્લડ શુગરના જુદા જુદા ફ્લક્ચ્યુએશન્સ આવે છે કે તમે આજે શું ખાધું છે એના ઉપરથી એનું રીડિંગ આવે છે. તો એના માટે એક નવી મેથડ છે HbA1c મેઝરમેન્ટ, હિમોગ્લોબિન A1c. તો જે તમારું 6 થી 8 અઠવાડિયાનો બ્લડ શુગરનો કેટલો કંટ્રોલ છે એ તમને બતાવે છે કે આખા એ 6 થી 8 અઠવાડિયામાં તમારું ડાયાબિટીસનું કેટલું કંટ્રોલમાં છે ને આ દવાથી તમને કઈ કેવી અસર રહી છે એ બધું એનાથી આપણને ખ્યાલ આવે છે, જેને HbA1c મેઝરમેન્ટ કહેવાય છે. Is there anything for prenatal માટે? પ્રીનેટલ માટે અમુક ડિઝીઝીસ એવા છે કે જે પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે પહેલા 3 મહિનામાં ખબર પડી જાય છે કે આ બાળકને આ ડિઝીઝ થશે, અથવા તો પછી પણ ખ્યાલ આવે છે. તો શું થાય કે એ બાળક, એ બેબી એવું બોર્ન થાય તો આપણને ખબર હોય કે આને આ ડિઝીઝ છે, એટલે આપણે થોડા મેન્ટલી પણ પ્રિપેર્ડ રહીએ અને એટલે એ આપણને એમાં ડાયગ્નોઝ કરવામાં પણ ઘણું જ હેલ્પફુલ રહે છે. આપણે જે આ PCR ટેકનિકની વાત કરી કે જેનાથી આ સ્વાઇન ફ્લૂ જેવા ડિઝીઝ છે એ એકદમ આગળના સ્ટેજમાં ડાયગ્નોઝ થઈ શકે છે, એટલે એના કોમ્પ્લિકેશન ને એ બધું નથી આવતું અને પેશન્ટની રિકવરી બહુ સારી રીતે થઈ જાય છે અને જે બધા કોમ્પ્લિકેશન્સ ડેથ સુધીના છે એ બધા આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ.